આપણે અનેકવાર અંતિમ યાત્રામાં જોયું હશે કે સ્મશાન પહોંચતા પહેલા અર્થીને વચ્ચે ક્યાંક રસ્તામાં થોડી વાર માટે નીચે રાખવામાં આવે છે, જેને આપણે વિસામો કહીએ છીએ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ વિસામો કેમ આપવામાં આવે છે? શું આ માત્ર થાક ઉતારવા માટે છે? ના, આની પાછળ છુપાયેલું છે એક અદ્ભુત રહસ્ય. ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃતકને ઘરમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તેમનું માથું આગળ અને પગ પાછળ હોય છે. ઘરથી થોડે દૂર વિસામો આપવા પાછળનું કારણ એ છે કે આત્મા આ સંસારને છેલ્લી વાર નિહાળી શકે. પણ સૌથી મહત્વનો વળાંક વિસામા પછી આવે છે. વિસામા બાદ દેહની દિશા બદલી નાખવામાં આવે છે. હવે પગ આગળ અને માથું પાછળ રાખવામાં આવે, જેનો અર્થ છે કે હવે મૃતકે માત્ર સ્મશાન તરફ જવાનું છે. હવે તેને આ સંસાર કે મોહ માયા માટે કોઈ લેવા દેવા નથી. બીજી એક ખાસ વાત, અર્થીને હંમેશા પીપળા કે બિલીપત્રના વૃક્ષ નીચે વિસામો આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ વૃક્ષોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જેથી વિસામા સમયે મૃતકને સીધા દેવતાઓના આશીર્વાદ મળી શકે અને આત્માની આગળની મુસાફરી શાંતિમય બને. આપણી સંસ્કૃતિની દરેક પરંપરા પાછળ આવું જ ઊંડું વિજ્ઞાન અને અધ્યાત્મક છુપાયેલું છે. શું તમને આ માહિતી વિશે ખબર હતી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.